કુળદેવીમાં આપણા જીવનની અધિષ્ઠાત્રી. જય કુળદેવીમાં. આ દુનિયામાં દરેકને કોઈને કોઈ સહારો હોય છે, પણ જે સહારો જન્મથી લઈને જીવનના અંત સુધી સાથે રહે છે એ છે કુળદેવી માં. કુળદેવી માં એટલે આપણા વડવાઓ દ્વારા પૂજાયેલી માં, જેના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિ થાય. એ જ માં આપણા કુળની રક્ષા કરે. કુળદેવી માને તમારા ઘરનો રાજા પણ કહેવાય. એ ઘરમાં એક જ હોવી જોઈએ અને દિલમાં તો સદાય રહેવી જોઈએ. કુળદેવી માં પાસે તમારા અને તમારા પૂર્વજોના કર્મોનો ચોપડો હોય છે. તમારી દરેક વાત, તમારી ભૂલ, તમારા દુઃખ અને સુખ બધું જ માં જાણે છે. કુળદેવી માને રાજી કર્યા વગર બીજો કોઈ દેવ તમારું સંપૂર્ણ કલ્યાણ કરી શકતો નથી. જો તમે કુળદેવી માને પૂછ્યા વગર બીજી માની પૂજા શરૂ કરો છો તો તમારી કુળદેવી માં નારાજ થાય છે. એ નારાજગી નહીં પરંતુ સાચા માર્ગે લાવવાનો સંકેત હોય છે. કુળદેવી માં રાજી હોય તો વંશવેલો વધે છે, ધંધામાં પ્રગતિ થાય છે, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. કુળદેવી માને રાજી કરવા મંગળવારના રોજ ઉપવાસ રાખો. માને સુખડી અને શ્રીફળ અર્પણ કરો. પહેલા માને જમાડો, પછી પોતે જમો. પૂનમના દિવસે કુળદેવી માના મઢે જશો તો માં ખૂબ રાજી થાય છે. વર્ષમાં એકવાર આઠમના દિવસે આખો પરિવાર સાથે ભેગો થઈ માના દર્શન કરવા જજો અને એટલું કહેજો, માં તમે અમારા છો અને અમે તમારા છીએ. અમારા લાખો કરોડો ગુનાઓ માફ કરજો. જો તમને તમારી કુળદેવીનું નામ ખબર ના હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આઠમના દિવસે દીવો કરો અને દિલથી પ્રેમથી કહો, માં મને તમારું નામ ખબર નથી, પણ માં તો માં જ કહેવાય ને, એટલે હું તમને મારી કુળદેવી માં કહી આ દીવો અર્પણ કરું છું. સ્વીકારીને રાજી થજો અને સપનામાં તમારું નામ બતાવજો. કુળદેવી માં વગર કોઈનો જન્મ થતો નથી. દરેકને માં હોય જ છે. જો તમને આ વાતો દિલથી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો, વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેમજ તમારા કુળદેવીનું નામ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય કુળદેવી માં, જય માતાજી.